તો ગાઈસ જો આપણા ઇનાયતભાઈ છે ને એ ઇનાયતભાઈનું યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યું છે આજે. આને જુઓ, આખા ઘરમાં આટલી જગ્યા છે ને તો એ મૂકીને અહીંયા બારી ઉપર જ સૂવું જોઈએ. સમાતી નથી ને તોય સૂવે છે. બચપનથી એની ટેવ છે કે અહીંયા જ સૂવે. હવે પગ નથી રહેતા ને તો જો પગ ક્યાં ચડાવ્યા છે ને. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જો સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. તો આજે આ બ્લોગની સ્ટાર્ટિંગ આપણે છે ને ઓફિસથી કરીએ છીએ, કેમ કે હમણાં 2-3 દિવસથી મેં કોઈ બ્લોગ શૂટ નથી કર્યો. એનું રીઝન એ છે કે મારી થોડીક તબિયત ખરાબ હતી ને પ્લસ કાલ સન્ડે હતો. તો સન્ડે છે હું એમરજન્સીમાં જામનગર ગઈ હતી. મારું થોડુંક ઘરનું કામ ચાલુ છે ને, તો એની માટે મારે આવતા જતા રહેવું જ પડે છે. તો કાલે હું ગઈ હતી જામનગર અને ટાઇલ્સ ને એ બધું જોઈને આવી છું, પણ એનો મેં બ્લોગ કે કંઈ શૂટ નહોતો કર્યો, કેમ કે એ હું ડાયરેક્ટ તમને જ્યારે મારું ઘર બની જશે ને ત્યારે જ તમને બતાવીશ, બરાબર છે? તો ત્યાં સુધી તમે થોડોક સબર કરી લ્યો, હું પણ સબર કરું છું. તો અત્યારે જો આજે ઓફિસે આવી છું ને આજે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે, બરાબર? તો મળું છું તમને થોડીક વાર રહીને. કેમ માસી આજ મોડું થઈ ગયું? આજે હું બહાર ગઈ હતી. બહાર ગયા હતા? લાવ ઇનાયત વેફર લાવ. હા, જો વેફર ખાઈને કામ હલાવવા પડે છે અત્યારે. હા, વેફર ખાઈને કામ કરું મેં. ભૂંગળા ખાઈને કામ ચાલુ કર્યું. હા, મારે 6 ઘરના કામ કર્યા છે ને એટલે ભૂંગળા ખાઈ લીધા. તો ગાઈસ જો આપણા ઇનાયતભાઈ છે ને એ ઇનાયતભાઈનું યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યું છે આજે. એની સેલેરી આવી છે. કેટલી સેલેરી આવી છે ને એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ. તો અત્યારે એનું પેમેન્ટ આવ્યું છે ને તો એ મને એમ કહે છે કે ચાલ મારા ભેગી મોબાઈલ લેવા માટે. તો એને મોબાઈલ લેવો છે. તો કયો મોબાઈલ લેવો છે ઇનાયત? ઓપ્પો અથવા આઈફોનનો મોબાઈલ જોઉં ને એ લઈશ, કેમ કે આપણે લોંગ ટાઈમથી ઓપ્પો સાથે જોડાયેલા છે. બટ મારે એક બે ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે આઈફોન પણ યુઝ કરીને ટ્રાય કર. ઓકે, તો તમે સમજી જ ગયા હશો કે એનું પેમેન્ટ છે એ કેટલું આવ્યું હશે, પણ એક્ઝેક્ટ જે આંકડો છે ને હું તમને વિડીયોના એન્ડમાં જરૂરથી જણાવીશ કે એનું કેટલું પેમેન્ટ આવ્યું છે. તો અત્યારે પહેલાં આપણે એની સાથે જઈ અને મોબાઈલ જોઈએ કે એ કયો પાસ કરે છે ને કયો લે છે. પણ હા, તમે વિડીયોને લાઇક કરો, ઠીક છે? તમે વિડીયો પ્રોપર જોવો છો, પૂરો જોવો છો, પણ લાઇક કરીને નથી જતા. તો પ્લીઝ તમે છે ને વિડીયોને લાઇક કરતા જાઓ ને પછી આગળ જાઓ, બરાબર છે? તો ચાલો પહેલાં આપણે એનો મોબાઈલ છે ને એ લઈ આવીએ. કયો લઈ છે ને હું તમને બતાવું છું. હાલો જાણી. જુઓ, તો ઇનાયતભાઈ ગયો છે એટીએમની અંદર પૈસા લેવા માટે ને હું એનો વેટ કરું છું બહાર. પૈસા લઈને આવી ગયો છે. જો કેવો નોટું દેખાડે છે. જો તો પૈસા ઉપાડી લીધા છે એટીએમમાંથી ને હવે અમે જાય છીએ. હવે એસ્ટોન ચોકે જ આવું છે ને? હા, હાલો, તો હવે આપણે ડાયરેક્ટ એસ્ટોન ચોકે જ મળીએ. ફ્રેન્ડ્સ જુઓ, તો આ ઇનાયત છે ને કેવો બુંધિયારો છે. જો અમે મોબાઈલ લેવા નીકળ્યા, એટીએમમાંથી પૈસા લીધા ને અચાનક જ જો એની ગાડીમાં પંચર પડ્યું. તો હવે અમે ઊભા રહી ગયા છીએ, ગાડીમાં પંચર કરાવીએ છીએ. તો જો ભાઈએ પંચર ચેક કર્યું છે. ઝીણા ઝીણા તો ઘણા બધા પંચર હતા, પણ અમે કીધું જે મોટું એક છે ને એ રિપેર કરી દો, બાકી ઝીણા બધા ભલે રહ્યા. તો ભાઈએ જો ફટાફટથી અમને પંચર કરી દીધું. ગાઈઝ, અમારી સાથે કેવું થયું ખબર છે? અમે એક દુકાનમાં છે ને અમે ઇન્સ્ટામાં રીલ્સ જોઈ હતી. અમને ખબર નથી કે સાચું છે કે હકીકત છે કે ખોટું. તમે ઇન્સ્ટામાં રીલ્સ જોઈને દુકાનમાં ગરી તો ગયા, પણ અંદર જ ગયા ને તો અમારું પોપટ થઈ ગયું કે અંદર ખાલી મોબાઈલના છે ને કવર જ વેચાતા હતા, મોબાઈલ નતા. તો હવે જો અમે જાય છીએ બીજી જગ્યાએ. હાલાલ આગળ જઈને હલાવ. હા, નહીં તને ઠોકીશ નહીં કોઈને. હા ભાઈ, આજ તારો હરખ ઉપર છે. હરખમાં આપણે લેવું છે આજે ભાઈ. હા, ફાઇનલી જો અમે એક દુકાને પહોંચી ગયા છીએ ને હવે ઇનાયત જોવે છે મોબાઈલ ને એના કોઈક ફ્રેન્ડને ફોન કર્યો છે, કેમ કે એનો કોકનો મોબાઈલ જોઈ આવ્યો ને તો એને એ જ ગમ્યો છે. તો એ ભાઈને નામ બોલતા આવડતું નથી તો પૂછે છે નામ કે કયો લેવો છે. એમ તો આ પણ સારો લાગે છે, ઓપ્પોનો છે. કયું મોડલ છે એ આપણે કાંઈ ખબર નથી. આપણે તો ખાલી પાછળથી બેકગ્રાઉન્ડ જોઈ કે કેવું છે. જો એને આ કઢાવ્યો ઓપ્પોનો. આ એના ફ્રેન્ડ પાસે છે ને તો એને ગમે છે, તો કે મારે આ જ લેવો છે એમ.
ઓપ્પોનો છે, મોડલ કયું છે ને એ ખબર નથી, તો હવે એ જોવે છે. ને એક આ સેમસંગનો બતાવ્યો અમને ભાઈએ, અને આ તો એ બે કરતાં પણ બેસ્ટ મસ્ત લાગે છે. હવે જો અહીંયા ભાવતાલ કરે છે, નક્કી કરે છે કે કયો લેવો છે ને કયો નથી લેવો. એના મગજમાં કાંઈ બેસતું નથી, પૂછે છે. ભાઈ કહે છે લાવો હું તમને ડિસ્કાઉન્ટ ને બધું કહું બાદ કરીને. તો એ ભાઈ ડિસ્કાઉન્ટ ને બધું કાઢે છે ને કયો મોબાઈલ પાસ કરે છે એ જોઈ છીએ હવે આપણે પણ આગળ. હું પણ અહીંયા ઊભી જોઉં છું કે એને સેમસંગ નથી ગમતો, એમ કહે છે મારે ઓપ્પોનો જ લેવો છે, ને સેમસંગ વધારે મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો મોબાઈલની દુકાને જઈએ એવા મોબાઈલે ગમી ગયો, પાસે કરી લીધું, પણ શું થયું ને હું તમને ઘરે જઈને કહું છું. અત્યારે અમે નીકળી ગયા છીએ ને હવે જાય છીએ અમે ઘરે, બરાબર ને? હો હાલો, ચાલ ઘરે જઈને કહું તમને. બધાય મને જોવે છે કે આ શું કરે છે, ને મને આવે છે થોડીક શરમ, એટલે હું પેલા ઘરે પહોંચી જાઉં. ફ્રેન્ડ્સ, તો હું ઘરે આવી ગઈ છું, અને આપણા ઇનાયતભાઈ એકે ફોન લીધો નથી, કેમ કે પોતે પણ કન્ફ્યુઝ હતો કે કયો ફોન લઉં ને કયો ન લઉં. એની એક ઓલું કહે ને કે એને ઓપ્પોમાં જ અટકેલો હતો કે મારે ઓપ્પો જ લેવો છે, ગમે એ થાય. ભાઈએ સેમસંગ બતાવ્યા, વિવો બતાવ્યા, 2-3 બતાવ્યા, પણ એને કે મારે ઓપ્પો જ લેવો છે. ને ઓપ્પો થોડુંક આમ બજેટ હાઈ વયું જતું હતું, તો પછી ઓપ્પોમાંથી ડાયરેક્ટ પછી કે હવે મારે આઈફોનમાં જવું છે. કે ઓપ્પોય નથી લેવો ને વિવોય નથી લેવો, કે મારે ડાયરેક્ટ આઈફોન લેવો છે. તો એ ભાઈએ એમ કીધું તમારે આઈફોન લેવો હોય ને તો એ કે 5 દિવસનો વેઇટ કરો, એ કે થોડીક ઓફર આવવાની છે, તો એ કે તમે ઓફરમાં એ કે લઈ લેજો, તો એ કે તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. તો એટલા માટે હવે ભાઈએ ઇનાયતભાઈએ 5 દિવસ માટે છે ને રહેવા દીધું કે આપણે 5 દિવસ પછી જઈને ઓફરમાં આવશે ને તો લઈ લેશું. ને હા, તમને કહેવાની હતી કે આપણે એને યુટ્યુબની કેટલું પેમેન્ટ આવ્યું છે ને એ મેં તમને કીધું હતું કે હું તમને કહીશ. તો હું તમને કહી દઉં કે એનું જે પેમેન્ટ છે ને હું એક્ઝેક્ટ તો તમને આંકડા ન કહી શકું, કેમ કે યુટ્યુબની ગાઈડલાઇન્સના ખિલાફ છે, એટલે હું તમને ન કહી શકું. પણ હા, અંદાજે હું તમને એમ કહી શકું કે એ છે ને iPhone 15 એટલું લઈ શકે છે, એટલું એનું બજેટ થઈ શકે છે, એટલું એનું પેમેન્ટ આવ્યું છે. 15 પ્રો ઉપર નથી જવાનું સિરીઝમાં, ખાલી 15. તો એમાં તમે અંદાજો લગાડી શકો છો કે એનું કેટલું પેમેન્ટ આવ્યું હશે, બરાબર છે? તો ફ્રેન્ડ્સ, જો આ હતો આપણો આજનો આખો દિવસ. આવી જ રીતે ભાગદોડમાં નીકળી ગયો છે અને પડી ગઈ છે રાત. હવે આપણે કંઈક જમવાનું બનાવશું ને જમવાનું ખાશું. તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ, વિડીયોનો કરી છીએ એન્ડ. અને હા, વ્લોગ જોવું ને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? તો એકવાર લાઈક કરીને જાજો, બરાબર? તો દુઆમાં યાદ રાખજો. બાય બાય, મળી છીએ નેક્સ્ટ વિડીયોમાં.